છેલ્લા ચરણમાં ગાઉં છું ને, ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવ સ્વીયા નાંતાન નિજ આચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યત્પાદ અંબુજ રેણવ, શ્રી વલ્લભના ચરણારવિંદની રજમાં જે સામર્થ્ય છે કે આપણી આખી ચિંતાઓની પરંપરાને હરી લે છે. એટલા સમર્થ છે, એટલા કૃપાળુ છે. આપણને વિચાર આવે, ખાલી સ્મરણ કરતા દુષ્કૃત્ય ચાલ્યા જાય. ઘણી જગ્યાએ તો આપણે સામેથી જવું પડે, પણ શ્રી વલ્લભ કેવા કૃપાળુ છે. પોતે સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે અને શ્રી વલ્લભનું સ્મરણ એમાંનો અગ્નિની એક ચિનગારી છે. ઘાસનો ગમે તેટલો મોટો ઢગલો હોય, રૂનો ગમે તેટલો મોટો ઢગલો હોય, એને બાળી નાખવા માટે અગ્નિની એક ચિનગારી, એક તણકલું કાપી છે. એમ આપણી અંદર ગમે તેટલા દોષો હોય, અનેક દોષોથી ભરેલો જીવ છે, પણ કેવલ શ્રી વલ્લભનું જો શુદ્ધ હૃદયથી સ્મરણ કરે, એક અનલની ચિનગારીનો કેવલ સ્પર્શ માત્ર થાય તો જીવના બધા અપરાધો નિવૃત્ત થઈ જાય છે. શ્રી વલ્લભનું સ્મરણ શું છે? જો એક તો આપણે કોઈને યાદ કરીએ અને આપણે કોઈનું સ્મરણ કરીએ. યાદ કોને કહેવાય? કે જે પ્રયત્ન કરીને કરવું પડે, પ્રયત્નથી આપણે યાદ કરીએ. અને સ્મરણ કોને કહેવાય? કે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ જે છૂટે જ નહીં. ગમે એટલો પ્રયત્ન કરીએ, ભૂલાય નહીં, એ સ્મરણ. શ્રી વલ્લભનું સ્મરણ માત્ર કરવાથી જીવનો ઉદ્ધાર થાય. એનું કારણ, જે ક્ષણે જીવ શ્રી વલ્લભનું સ્મરણ કરે, એ ક્ષણે શ્રી વલ્લભ પણ એ જીવનું સ્મરણ કરતા હોય. જ્યારે શ્રી વલ્લભ એ જીવનું સ્મરણ કરીને યાદ કરે, શ્રી વલ્લભના મુખમાં એ જીવનું નામ આવે, ત્યારે શ્રી યમુનાજીના મુખમાં પણ એ જીવનું નામ આવે. અને યમુનાજી ઠાકોરજીને સ્મરણ કરાવે. એટલા માટે તો કહ્યું ને કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે ને પ્રગટ પદાર્થ ચારે. શ્રી વલ્લભની જો અતિશય કૃપા થઈ જાય તો એને સામર્થ્યનું દાન શ્રી વલ્લભ આપે. જો કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા, પૂર્વમાં એમને કોઈ ગુરુ કર્યા હતા, એમના પૂર્વના ગુરુ પાસે આવ્યા, ત્યારે એમના ગુરુ નારાજ થયા કે હું પહેલાથી તારો ગુરુ છું, તો મને છોડીને તે બીજા ગુરુ કર્યા. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, મારા ગુરુ તો તમે જ છો, પણ આપની કૃપા. સ્મરણ કરતા દુષ્કૃત્ય. જો શ્રી વલ્લભ કેવા છે, પાપીને નથી પાડતા, પાપને પાડે છે. પ્રસંગ આવે છે ને, શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજતા, ત્યાં એમના સજાતીય, એમના જ્ઞાતિના એક માજી રહેતા હતા. હવે શ્રી વલ્લભ તો આચાર્ય છે, બધા શ્રી વલ્લભને માને, શ્રી વલ્લભને વંદન કરે, ચરણ સ્પર્શ કરે, શ્રી વલ્લભને સાક્ષાત ઈશ્વર રૂપ માને. આ માજીને મનમાં ઈર્ષ્યા થાય, અમારી જ્ઞાતિના છે છતાં એમનું આટલું સન્માન અને અમને કોઈ પૂછતું નથી. આ માજી શું કરે? શ્રી મહાપ્રભુજીના જલગરિયા, જયારે જલની ગાગરો જલાશયમાંથી ભરીને આવે, ત્યારે પેલું પોતા મારવાનું કપડાનું પોછો હોય, એ કપડું પેલા જલગરિયા પર ફેંકે અને એની અપરસ ચોડાવી દે. હવે અપરસ ચોવાય એટલે ફરીથી જલગરિયાને સ્નાન કરી જલ ભરવા જવું પડે. વારે ઘડીએ માજી આવું કરે, ઠાકોરજીને પરિશ્રમ થાય. ત્યારે જલગરિયાએ બહુ અતિશય ત્રાસ થયો એટલે શ્રી વલ્લભને ફરિયાદ કરી, એ કૃપાનાથ, પેલા માજી હંમેશા આવું કરે છે, અમારી અપરસ ચોડાવે છે,
આપના જ્ઞાતિના છે એટલે અમે કઈ કહેતા નથી. જો શ્રી મહાપ્રભુજી કઈ ના બોલ્યા, ક્રોધ પણ નથી કર્યો, એટલું જ કહ્યું કઈ વાંધો નહીં. બીજી વાર જયારે તમારા પર કોઈ કપડું ફેંકે ને તે તમે સાથે લઈ આવજો. બીજે દિવસે એ જલગરિયા જલ ભરીને લાવતા હતા અને પેલા માજીએ પોછવાનું પોતું મારવાનું કપડું ફેંક્યું. શ્રી વલ્લભની આજ્ઞા હતી, જલગરિયો એ લઈને ત્યાં આવ્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી એની વાટ બનાવો. એ ચિત્રાની વાટ બનાવી, દીવામાં મૂકી અને એ દીવો ઠાકોરજીની આગળ પ્રગટાવ્યો. જેમ જેમ દીવો બળતો ગયો તેમ તેમ પેલા માજીના બધા દોષ બળતા ગયા. માજીનું અંતઃકરણ સ્વચ્છ થઈ ગયું અને આવીને શ્રી વલ્લભના ચરણમાં પડ્યા, શ્રી વલ્લભના શરણમાં આવ્યા. શ્રી વલ્લભ એવા કૃપાળુ છે, એમનું સ્મરણ પણ કોઈ જીવ કરે એના દોષો પડી જાય. જો અન્ય માર્ગમાં કેવું છે, પ્રભુને લાયક બનીને તમે આવો, અમે તમને સુધારીએ. તું મારો થા, હું તને સારો કરીશ, શ્રી વલ્લભ કહે છે. એટલા માટે કહે છે કે જે શ્રી વલ્લભનું સ્મરણ કરે એને શ્રી વલ્લભ કૃપા કરી અને સામર્થ્યનું દાન આપે છે. અનેક પ્રસંગો છે. શ્રી હરિરાય પ્રભુ ચરણ ખૂબ નાની વયના હતા અને આપને બાળપણથી જ ભગવદીય વૈષ્ણવ સાથે સત્સંગ કરવામાં ખૂબ રુચિ. નિત્ય સત્સંગનો ક્રમ, એ ભગવદીઓ સત્સંગ કરતા હોય, ગ્રંથોનું વાંચન થતું હોય, શ્રી હરિરાયજીને એવો આવેશ આવી જાય કે વૈષ્ણવની વચ્ચે જઈને બિરાજી જાય. શ્રી કલ્યાણરાયજી આ જોયું એમના પિતાશ્રીએ કહ્યું કે બાવા પા કરો છો યોગ્ય નહીં, આપ આચાર્ય છો, પોતાનું સ્થાન છોડી અને આ રીતે આપનાથી ન બેસાય. 2-3 વાર સમજાવ્યું પણ શ્રી હરિરાયજીનો તો સત્સંગમાં એવી રુચિ, અનુસંધાન જ ન રહે. એકવાર એવી રીતે સત્સંગ ચાલી રહ્યો હતો અને શ્રી હરિરાયજી વૈષ્ણવની સાથે નીચે બેસી ગયા એમની મંડળીમાં. ત્યારે કહેવાય છે કે શ્રી કલ્યાણરાયજીએ વૈષ્ણવ સાથે સત્સંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો. એમને એક એકાંત ખંડમાં એમને અંદર રાખ્યા. એ વૈષ્ણવ સાથે જયારે એ સત્સંગનો વિરહ થયો, શ્રી હરિરાય પ્રભુચરણના મનમાં એવો વિપ્રયોગ થયો. 3 દિવસ અને 3 રાત સતત સર્વોત્તમજીના પાઠ કર્યા. ત્રીજા દિવસે કે છે એક ખંડમાં એવો અલૌકિક પ્રકાશ પથરાયો. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને સ્વરૂપ એક સાથે પ્રગટ થયા. પોતાના સ્વરૂપાનંદનું દાન શ્રી હરિરાયજીને કર્યું. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને પોતાનો શ્રેયસ માથે પધરાવ્યો. ને ત્યારે હરિરાયજીએ પદ ગાયું. પ્રાતઃકાલે આપણે બધા વૈષ્ણવનું સ્મરણ કરીએ છીએ. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. આમ શ્રી વલ્લભ કેવા છે, સ્મરણ કરતા છે જીવના બધા જ મનોરથો પૂરા કરી દે. અહીં સુરતગઢનો જ પ્રસંગ છે. સુરતગઢના લેખવાળા શ્રી પુરુષોત્તમલાલજી,